અક્ષરધામ રે, શ્રી કૃષ્ણનો અક્ષરધામ રે, પરમ પવન પૂરણ કામ રે, પરમ પવન પૂરણ કામ રે, લઘુ દિશ માત્ર જે વિચારી રે, કૃપા કરજો સંત સુખકારી રે, ધામનું વર્ણન આવ્યું ભક્તો. ધામ જે આપણે કાયમ રહેવાના છે. શ્રી ગોલોક ધામ મોજાર, અક્ષરધામ છે હરિનું સાર, કોટે રવે સસે તળે તયનાડ, તેમના તેજથી અતિ નિર્મળ. વચનામૃતમાં મહારાજ એક જગ્યાએ એવું કીધું કે ભગવાન ભજવાની બધાને હોશ છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. સમજણમાં શેમાં અશોકભાઈ? સમજણમાં ફેર રહ્યો એટલે મર્યા. કોઈને પણ, મને તમને XYZ સમજણમાં ફેર પડ્યો એટલે મર્યા. મહારાજ વચનામૃતમાં એમ કહો, પ્રથમ પ્રકરણનું 27 વચનામૃત ખોલજો. મહારાજ કે ભગવાન બધેને ભજવાય, પણ સમજણમાં ફેર રહી જાય છે. અહીંયા મહારાજ ચોખ્ખું એમ કે શ્રી ગોલોક ધામ મોજાર રે, અક્ષરધામ છે હરિનું સાર. ગોલોક ધામને મધ્ય ભગવાનનું અક્ષરધામ છે. કોટી રવિ શશી તડિત અનળ, તેના તેજથી અતિ નિર્મળ છે. એ છે પરમ દિવ્ય, અતિ શ્વેત છે, સચ્ચિદાનંદ રૂપ છે. એને બ્રહ્મપુર કહેવાય છે, અમૃતધામ કહેવાય, પરમપદ કહેવાય. એના અનંત નામ છે. નામ અનંત છે, ધામ અનંત નથી હો. સમજણમાં ફેર ક્યાં પડે સુરેશભાઈ? લોચો ક્યાં મરે? ધામ અનંત, પણ કીવાનું શું? નામ અનંત, પણ ફેર શું કરે? ધામ અનંત. ધામ અનંત નહીં, નામ અનંત. એક જ ધામના ઘણા બધા નામ. એટલે આપણે શું કરી નાખ્યું કે ઘણા બધા ગામ. આમ ફેરફાર કર્યો. અજે ને જજે, તો અજ એટલે બકરો, હતો જાઓ પણ માર્યો બકરો. હવે અહીંયા અનંત નામ હતા, એને બદલે કરે અનંત ધામ. એ એક જ ધામના જુદા જુદા નામ છે ભાઈ. એમને એમ અનંત રૂપ છે ભગવાનના. એ અનંત રૂપ છે, અનંત ભગવાન નથી. જેમ અનંત ધામ નથી, ધામ એક અનંત નામ છે, એમ ભગવાનનું રૂપ એક જ છે. સ્વરૂપે કરીને ભગવાન એક જ, પણ અનંત રૂપો ભગવાન ધરે છે. આટલો ચોખ્ખો સ્વામી એકને વિવેક પુરુષોત્તમ પ્રકાશમાં શીખાડી દીધો છે. પછી કોઈકને સમજવું ન સમજવું બીજા નંબરની વાત છે. ચોખ્ખું લખે જો, એ શ્રી કૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે. અક્ષરધામ એ શ્રી કૃષ્ણનું કીધું. કેનું કીધું? અક્ષરધામ કેનું? એ નકા આટલા દિવસ સુધી આપણા બાપાનું. કેનું? આપણા બાપાનું. પણ અહીંયા જુઓ, આ સમજણમાં લોચો કાઢી નાખવાનો વારે વારે વાતો થઈ છે, પણ સ્વામી આ તો સ્પષ્ટતા કરી. એટલે જરાક ખાલી મેં તમને સંકેત કર્યો કે સમજણમાં લોચો રહેવા ન દેવાનો. અને ઘણી વખત મગજમાં ગરી ગયું ને કાઢવું કામ થઈ પડે. પછી ઈ વરી કેનું? એમ આપણે થાય જ નહીં. પણ ભાઈ આ સીધું છે. આમાં એમાં સદાય શ્રી હરિ વિરાજે. ક્યાં? ગોલોકધામમાં. ક્યાં બિરાજે? અક્ષરધામમાં કયો તો વાંધો નહીં, એને વૈકુંઠ કયો, શ્વેતદ્વીપ કયો, જે કેવું કહી શકો છો. એક જ ધામના જુદા જુદા નામ છે. કન્ફ્યુઝ નહીં થવાનું ક્યારે. ધામમાં કોણ બેઠા? તો કે શ્રી કૃષ્ણ ભગવાન. અક્ષરધામમાં કોણ હે? શ્રી કૃષ્ણ ભગવાન. કાંઈ વાંધો નહીં, ગભરાવાનું નહીં. એમાં શ્રી કૃષ્ણ કે, રામ કે, નરનારાયણ કે, સ્વામિનારાયણ કે, ભલે કે જી કેવું કે, એક જ છે. તી ગમે નામથી કયો, એને ગમે રૂપથી કયો, એમાં કન્ફ્યુઝ થવાની કોઈ વાત નથી. એના જ રૂપ છે, પોતે જ છે. પતિ કી વાત આવી સ્વામી એકને સ્પર્શતા કરે છે. પરમાત્મા પરબ્રહ્મ નામ, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ. જો આવ્યું, જાજા નામ આવ્યા. એને પુરુષોત્તમ કહેવાય, એને પરબ્રહ્મ કહેવાય, એને પરમાત્મા કહેવાય, એને ઈશ્વર પણ કહી શકાય, પરમેશ્વર કહી શકાય. કઈ વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી, એને કેટલાક વૈકુંઠપતિ કહે છે. એ છે અનંત નામ ના નામી. હે ને? ઘરની વાત ન કરવાની કે આની કરવાની. એ છે અનંત નામ ના નામી.
એ છે અક્ષર પર અવિનાશી, સર્વ કરતા નિયંતા નિવાસી. એ કેવા છે? સર્વ કરતા સર્વ નિયંતા, બધું જ ઈ કરેરા. પણ ક્યાંક ક્યાંક તો આપણે માની લેરા હું કરું રહો. આ મોટો દોષ છે. મોટા મોટો અપરાધ કયો કે ભગવાન સિવાય બીજાને કરતા માનવા. એ મોટામાં મોટો અપરાધ. આપણે એમ તો આપણે એકે અપરાધ કરતા નથી, પણ આખા ડીમાં હોય એવો અપરાધ આપણે કરી રહ્યા. કયા? તો કે કોઈકને કરતા માની લઈ એ, અથવા તો પોતાને કરતા માની લઈ એ મોટા મોટો અપરાધ છે. મહારાજે અહીં તો એમ કીધું વચનામૃતમાં, કાળ કર્મને પણ કરતા ન જાણવા સ્વતંત્ર રીતે. તો આ તો આપણે પોતાને માની લઈ રહ્યા. ઓલી પટેલિયાની વાડીમાં ઘઉં હારા થયા તો મહારાજ કે બહુ હારા ઘઉં થયા. તો કે થાય જ ને, મહેનત કરીએ, ખાતર પાણી કરી રાખે, ખેડખોદ કરી રહ્યા, થાય જ ને હારા. કે પછી મારે વર્યા તે વાઢીને શેઠે નાખતો હતો. કેમ થયું? તો ઉપરવાળો રૂઠ્યો. કે મહારાજ કે જાતા તે અમે કહેતા હતા કે ઉપરવાળા મેર કરીને ઘઉં હારા થાય, તઈ તમે એમ કહેતા કે ના ના ઉપરવાળું પાણી વાળો આવેરો, પાણી હું વાળું, ખાતર હું નાખું રહો, મેં મહેનત કરીએ તે ઘઉં હારા થયા. હવે અમે ગીરું આવ્યો ને જયારે દાણા બધા હું કઈ ગયા, તઈ કે ઉપરવાળો રૂઠ્યો. બગડે તે ઉપરવાળાનું, સારું થાય તઈ કોક દી હારો વઘાર આવી ગયો ને તો બાજુ કે આજે મેં વઘાર દીધો, ભલે ખાલી તેલ જ નાખ્યું હોય ને. હારો થયો તો કે મેં દીધો, ઉઠી ગયો હોય તો દીધો એને ભાઈ ઓલું મેં તો ખાલી તેલ નાખ્યું હતું, જીરું ને નાખ્યા હતા. જેથી ઉઠી ગયો હોય તેથી કોકે દીધો વઘાર ને હારો તો મારો. આ જીવની નબળાઈ બધી. આ કરતા એક ભગવાન છે ભાઈ. હું બસ છે ને આ બહુ નડે છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કે સર્વાધાર સર્વ કરતા એક ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આપણા માનવીના ખૈયાને પણ એમ જ હતું કે મેળે બકરા વાળે મેં પૂરા દે, આવું પુરાઈ ના આવું હું ન પુરાવું, એમ હું કઈક અલગ એમ હું ના ગળામાં ગાડીઓ નાખ્યો હું થઈ ગયું. હા એને જે ભગવાન લુગડા પહેરાવી દીધું ને જોવા માંડ્યો કે આમ કેમ થઈ ગયું. તઈ એને ખબર પડી કે આ કાંક થઈ ગયું. તઈ એને ખબર પડી કે કરતા બીજો કોક છે કે હું નથી. કે મારા શરીરમાં તો લુગડા બીજા ચડી ગયા. ધણી ધારણ ત્યારે બધું કરી નાખ્યો, અદલ નું બદલ કરી નાખશે. એને સમજી લેવાના એ કેવા છે? સર્વ સમર્થ ભગવાન છે. અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપ તેમની ઉપાસ્ય જોગ અનુપ. અનંત કોટી બ્રહ્માંડની જે હરે ઉત્પત્તિ સ્થિતિ લય કહીએ તે હરે. આ એની લીલા જેને અતિસાર રે, એવા ધર્મ કુંવર કીર્તાર રે. માયા પુરુષ કૃતાંત અનાદિ, પ્રધાન પુરુષ મહતત્વયાદિ. એ આદિ અનંત શક્તિ ધાર, એના પ્રેરક ધર્મ કુમાર. આહા કેવું સ્વામી લખે ભગવાનનું મહાત્મ્ય. કાળના પ્રેરક પણ આ સહજાનંદ સ્વામી છે, ધર્મના પુત્ર છે. પ્રધાન પુરુષ મહતત્વ બધાના પ્રેરક ઈ છે. અનંત કોટી બ્રહ્માંડના જે હરે, સ્વામી રાજા ધીરાજ છે તે હરે. આ 5 દી જેની વાતો સાંભળવાની છે કેવડા મોટા છે. તો અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ છે રે. અનંત બ્રહ્માંડોના રાજા. એક ગામનો રાજા હોય તો કેટલું માન હોય એનું. અમેરિકાનો રાજા હોય તેમ આહા અમેરિકાનો રાજા. ઓસ્ટ્રેલિયાનો તેમ આહા ઓસ્ટ્રેલિયાનો રાજા. ભારતનો ઓહો ભારતનો રાજા. આ તો એક લોક, એવા 14 લોક, એવું એક બ્રહ્માંડ એના રાજા, એવા અનંત બ્રહ્માંડો એના મહારાજા ધીરાજ આપણા ઘનશ્યામ મહારાજ છે ભાઈ. એની વાતો થશે કેવડા મોટા હશે, વિચાર કરો. એ કેવડા મોટા રાજા. અનંત કોટી બ્રહ્માંડના જે હરે, સ્વામી રાજા ધીરાજ છે તે હરે. સદા કિશોર મૂર્તિ શોભાધામ, પરમ પાવન પૂરણ કામ. સદાય કિશોર મૂર્તિ, ઘેડા નથી થતા. અક્ષરધામમાં કઈક બાળક મોટા થાય એવું નથી. તો અહીંયા લીલા કરે તે બાળક થાય ને પછી વળી મોટા થાય ને વળી વૃદ્ધ થાય ને વળી ધામમાં જાય, ઓય નથી. સદાય કિશોર મૂર્તિ દિભોજ.
દેખી કોટી રતિપતિ લાજે. રૂપાળા કેવા છે? કરોડે કરોડ કામદેવને જુએ ને તો લજાઈ જાય બધા, એટલા તો ભગવાન રૂપાળા. મેઘ નવીન શ્યામ છબી છાજે. કલર કેવો હોય ભગવાનનો? ભગવાનનો કલર કેવો હોય? ત્યાં વ્હાઈટ બ્લેક રેડ કેવાય? શ્યામ છબી છાજે. આ મેઘ ગનની શ્યામ છબી છાજે. મેઘ નવીન શ્યામ છબી છાજે. નવા મેઘ એટલે આકાશમાં જામેલા નવા વાદળા, અને એ પાણી યુક્ત વાદળાનો જે કલર હોય એ મારા શ્યામનો શ્યામ કલર છે. સ્વામી કે ભક્ત વત્સલ ભય ભય હારી, એવા ધર્મ કુંવર સુખકારી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિત્તે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય પ્રથમા પ્રકાર. બોલો ઘનશ્યામ મહારાજ. સુંદર મૂર્તિ શ્રી હરિ લાવણતાનું દાન.